ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિનના ઉપક્રમે અમદાવાદ ખાતે આયોજિત વંદે આયુકોન 2025 કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી। ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન દ્વારા અમદાવાદ ખાતે વંદે આયુકોન 2025માં ઉપસ્થિત વેદોને સંબોધિત કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આયુર્વેદ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે। મંત્રી પટેલે કહ્યું કે આપણા ઘરના રસોડામાં રહેલો મસાલાનો ડબ્બો પણ આયુર્વેદનો ખજાનો છે। આયુર્વેદનો ઇતિહાસ ખૂબ જૂનો છે અને એટલે આયુર્વેદના ચિકિત્સકોએ તેમને ડોક્ટર તરીકે ઓળખવાના બદલે વૈદ્ય તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ તેમ તેમણે સૂચવ્યું। આયુર્વેદ શબ્દનું મહત્વ સમજાવતા મંત્રીએ કહ્યું કે આયુ એટલે ઉંમર અને વેદ એટલે વિજ્ઞાન। આ દ્રષ્ટિએ આયુર્વેદ એ માત્ર રોગોના નિદાન માટે નહીં પરંતુ જીવન જીવતા શીખવે છે। આ એક એવું વિજ્ઞાન છે જે સાઇડ ઇફેક્ટ વિના સરકાર આપે છે। તેમણે કહ્યું કે સાઇડ ઇફેક્ટ વિના સારવાર આપે છે। તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ અને આયુર્વેદને વિશ્વ સ્તરે પહોંચાડ્યું છે અને આયુર્વેદ અને યોગને બ્રાન્ડ બનાવ્યા છે। વડાપ્રધાન દ્વારા પ્રેરિત એક પેડ માં કે નામ ઝુંબેશનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે આયુર્વેદ પણ એક માં છે, તેના પ્રત્યે વિશ્વાસ વધારવાની જવાબદારી સૌ આયુર્વેદ ચિકિત્સકોની છે તેમ તેમણે ઉમેર્યું। મંત્રી પટેલે આયુર્વેદ યુનિવર્સિટીમાં શિક્ષણની સાથે સંશોધન કરવા પર ભાર મૂકવા જણાવ્યું હતું જેથી વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે કૌશલ્યમાં પણ વધારો થાય। વંદે આયુકોન 2 એટલે આયુર્વેદ ક્ષેત્રે જે પણ કોઈ તબીબો કામ કરી રહ્યા છે એ તમામ લોકો પોતાની કેપેસિટી બિલ્ડિંગ સાથે રિસર્ચ અને આત્મવિશ્વાસ સાથે આવતા સમયની અંદર જ્યારે નરેન્દ્રભાઈએ વિશ્વને અને ભારતને આહવાન કર્યું આયુર્વેદ અને યોગ માટે, તો આની તાકાત ઓળખી અને લોકો સુધી પહોંચવાનું કામ અને એમના ટેકનિકલ સેશન સાથે આ જે આજનો કાર્યક્રમ છે મને લાગે છે કે રહેશે। અને ડોક્ટર અને વૈદ એ પોતાની જાતને પોતે જે પણ કોઈ વ્યવસાયમાં છે એને તાકાત આપવાનું અને એને સન્માન આપવાનું, કારણ કે વૈદરાજ એ આપણું ઘરનું નામ છે અને વૈદરાજ એટલે રાજાઓની જે સેવા કરતા હોય, આરોગ્યની સંભાળ રાખતા હોય એને વૈદરાજ કહેતા। એ વૈદરાજોની તાકાત આવતા સમયમાં દુનિયા ઓળખે એના માટે જ મેં કહ્યું છે એલોપેથી વાળા ભલે ડોક્ટર લખાવે પરંતુ આપણે આયુષ નું આપણે જ્ઞાન લીધું હોય તો આપણે વૈદ્ય લખાવી અને તાકાતને પ્રસ્થાપિત કરવા માટે